ગુડ મોર્નિંગ સાહેબ. ગુડ મોર્નિંગ સાહેબ. ગુડ મોર્નિંગ. મજામાં છો? બસ એકદમ મજામાં. સાહેબ તમને એટલે બોલાયા કે આપણી જે ટીમના બધા સભ્યો છે અત્યારે બહુ મોટી ટીમ થઈ ગઈ, તો મને એવું થાય છે કે બધાની પાસે પહોંચવું તમારું શક્ય નહીં. સાચી વાત છે. અને બધા છે એવું કે પરવા સાહેબને બોલાવો તો બધાને ક્યાંથી લઈ જવું, એ બી એટલે- પોસિબલ નહીં. એ બી પોસિબલ નહીં. તો મેં નક્કી કર્યું કે આપણે એક વિડીયો બનાવીએ અને એમાં જે બધા જે પ્રશ્નો જે બી ટીમના છે એ બધા હું તમને પૂછી લઉં અને આપણે ટીમને પહોંચાડી દઈએ. તો ટીમ બી રેડી છે, તમે બી સાહેબ રેડી હશો, બરાબર? થેન્ક યુ ઈશાકભાઈ. આ કામ બદલ તમને પહેલા તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ. કારણ કે આવું તમે એક વિચાર તમારા દિલમાં અને મગજમાં લાયા, એ લોકો માટે બહુ સારું એવું કામ કર્યું છે. એટલે એકવાર ફરી દિલથી થેન્ક યુ. બરાબર? Thank you. હર હંમેશા ટીમ માટે કામ કરો એવી મારી શુભેચ્છા. થેન્ક યુ સર. હવે પ્રશ્નો બી મેં લખીને રાખ્યા છે, જેમણે મને પૂછ્યા છે બધાના પ્રશ્નો. સરસ સરસ. તો સાહેબ સૌથી પહેલા તો આપણે જાણવા માંગીશું કે તમારી સ્ટોરી શું સાહેબ? તમે વેસ્ટીજ ક્યારથી જોઈન કર્યું, એમાં તમારી સૌથી વધારે ચેક કયો છે, અને તમને બી કોઈ મુશ્કેલીઓ તો આવી હશે ને? મુશ્કેલીઓમાં મેં હંમેશા મારી અંગત સ્ટોરીની વાત કરું તો અમે આમ ફેમિલીની અંદર વેલ સેટ છીએ. કોઈ અંદર આ બિઝનેસ કરીએ ના કરીએ તેની સાથે કોઈ એ છે જ નહીં. છતાં પણ જીવનની અંદર એવું કંઈક લાગ્યું કે આપણા માટે અને લોકો માટે મારે કંઈક જીવનમાં કામ કરવું છે, એટલા માટે કામની શરૂઆત કરી. સરસ. બરાબર? અને હર હંમેશા કામની અંદર જ્યારે બી કરવા જતા હોય ત્યારે નાના મોટા પ્રશ્નો, નાની મોટી મુશ્કેલીઓ તો દરેકના ફેમિલીમાં આવતી જ હોય છે. આવે છે. એવું નહીં કે તમને કઈ નવું અનુભવ થાય છે, અમને કઈક બીજો અનુભવ થયો, એવું નહીં. દરેક વ્યક્તિ બહાર નીકળે એટલે એને કંઈક ના કંઈક તો પ્રશ્ન આવવાના જ છે. હા, એ તો છે સાહેબ. પણ ક્યાંય જીવનમાં મેં ક્યાંય પ્રશ્નોની સામે ફોકસ નહીં કર્યું. મેં હર હંમેશા સોલ્યુશન માટે ફોકસ કર્યું. એટલે આજે હાઈએસ્ટ ચેક મારો 1,72,365 રૂપિયાનો ઓહ, સરસ સાહેબ. છે. Congratulations. કે જે લોકો ક્રાઉન ની અંદર બ્રેક કરે છે એ ચેક મેં સ્ટાર ની અંદર બ્રેક કર્યો. અને ડાયમંડ લેવલ ઉપર ગયા મંથ નો ચેક મારો 2,11,371 રૂપિયા ઓહ, સરસ સરસ. બરાબર? Congratulations. કાર બી અચીવ કરી છે ને તમે? કાર બી અત્યારે મારો કાર્ડ ફંડ 74,000 ચાલે છે. હા. અને શોર્ટ ટાઈમ અંદર 21/10/2021 મર્સિડીઝ બી 100% છે. 71-75 લાખની જે બી ગાડી આવતી હોય એ 21/10 Best of luck સાહેબ તમે. Thank you, thank you, Mercedes thank you. આવશો. સરસ. હવે આપણે તમારી સ્ટોરી થઈ ગઈ. હવે આપણે કંઈક આપણી ટીમના જે પ્રશ્નો છે, બરાબર? એમાં સૌથી જે વધારે પ્રશ્નો આવે છે એમાં એક છે પ્રોડક્ટ બહુ મોંઘા છે. સરસ. સાહેબ આ પ્રશ્ન તો બહુ જ લોકોને મેં સાંભળ્યો છે. જેટલા બી ટીમની અંદર જઈએ ને જેટલાને બી બતાવીને શું કહે છે, પ્રોડક્ટ બહુ મોંઘા છે. તો મારે આનો પ્રશ્નનો જવાબ તો સાહેબ ખાસ લોકોને બતાવવો છે કે ભાઈ આનો શું? હવે આમાં ઈશાકભાઈ થતું એવું હોય છે કે જેની સાથે આપણે કામ કરીએ ને હા એ વ્યક્તિને કાં તો પ્રોડક્ટ નોલેજ પૂરેપૂરું છે નહીં, હા બરાબર, કાં તો એ વ્યક્તિ પ્રોડક્ટ નોલેજ લેવાની અંદર આગા પાછી કરે છે. બરાબર. બરાબર છે. હવે જો ખરેખર જો વ્યક્તિની પ્રોડક્ટ વિશે એમને નોલેજ હોય તો પ્રોડક્ટ મોંઘી છે એવો કોઈ ઇશ્યુ થવાનો જ નહીં. બરાબર છે. કારણ કે જો પ્લાન બેઝ ઉપર જોવા જઈએ તો આપણી પ્રોડક્ટ તો બજાર કરતા બી 60% ઓછા ભાવથી મળે છે. હા બરાબર છે. હવે બજારની અંદર તમે કોઈ પણ ની અંદર જાઓ છો તો કોઈ પણ વ્યક્તિને જ્યારે પ્રોડક્ટ વિશે સમજ આપો છો ત્યારે આ પ્રોડક્ટ કેમ યુઝ કરવી, જો પ્રોડક્ટ આપણે માઇન્ડમાં નાખી શકીએ અને દરેક વ્યક્તિની એક નસ હોય છે, એ નસને જો આપણે પકડતા શીખીએ ને તો આ બિઝનેસની અંદર આપણે 100% સફળ બની શકીએ. સરસ. બરાબર છે. બરાબર. દરેક વ્યક્તિ હોય, માની લો કે કોઈ વ્યક્તિ બજારની કોઈ પણ બ્રાન્ડ યુઝ કરે છે. સાંજે મેં માની લો કે કોઈક ઉદાહરણ મેં આપ્યું હતું સાંજની એક મીટિંગની અંદર, અચ્છા. એ તમને ખ્યાલ હશે. લિપસ્ટિક ની અંદર એક ચરબી એડ કરવામાં આવે છે ને એ ચરબી ના કારણે ઘણા બધા લોકો યુઝ કરતા હોય છે, પણ એમને ખ્યાલ બી નહીં હોતો કે હું બજારની કઈ પ્રોડક્ટ ની અંદર કેવી પ્રોડક્ટ વાપરું છું. હવે માની લો કે ઈશાકભાઈ તમારા ધર્મની અંદર આલ્કોહોલિક પ્રોડક્ટ યુઝ કરવામાં આવે તો સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ? ના ના, ખોટી વસ્તુ સાહેબ. બરાબર છે. આલ્કોહોલ તો યુઝ થાય કરી જ ના શકાય, હરામ છે. બરાબર છે. હવે બ્રાહ્મણ હોય ને એને એવું કે આની અંદર કોઈ પશુઓની ચરબી નાખવામાં આવે છે. એમના માટે બી એ ખોટું છે. બરાબર વર્જ છે. છે. એટલે જેવી જગ્યાએ તમને યોગ્ય લાગે એવું ઉદાહરણ તમે ત્યાં આપતા શીખી જશો બરાબર. તો પ્રોડક્ટ એ જગ્યાએ શેર કરવી બિલકુલ આસાન છે. હા, પણ આમાં સાહેબ શું છે, લોકો પ્રોડક્ટના પૈસા જ જોતા હોય છે, બીજું કશું જોતા જ નથી. દાખલા તરીકે બાઇક છે, બરાબર, એની અંદર એ લોકો પેટ્રોલ નાખે છે, કેરોસીન નથી નાખતા. બરાબર. પણ પોતાના માટે કોઈ કશું જોતું જ નથી, બસ સસ્તું જોવે છે કે સસ્તું શું છે. બરાબર. મેં સાહેબ એક જણે ભાઈને પૂછેલું, મેં કે તમે કયો સાબુ વાપરો છો, કઈ બ્રાન્ડ નો? તો કે જે 10 રૂપિયા વાળો. બરાબર. એટલે બ્રાન્ડની એ લોકોને હોય છે ને, એ લોકો બસ ભાવ જ જોવે છે. હવે 10 રૂપિયા વાળો સાબુ યુઝ કરવા વાળો વ્યક્તિ જીવનમાં
ક્યાંય પ્લેનમાં નહીં બેસી શકે. હા correct છે. બરાબર છે. બરાબર. એટલે એવા લોકોને ભગવાન સારું કરે કે એવા લોકોને 10 નો નહીં 2 રૂપિયાનો બી સાબુ યુઝ કરાવડાવવો જોઈએ. બરાબર. બરાબર છે. બચત કરીને આ દુનિયામાં કોઈ કરોડપતિ બન્યો હોય એવું એક ઉદાહરણ બતાવો મને. બરાબર. બરાબર છે. સસ્તામાં સસ્તી મફતમાં પ્રોડક્ટ બજારમાંથી યુઝ કરશે તેની પાસે શું 50 લાખની ગાડી આવવાની છે? ના નહીં આવે કઈ છે. બરાબર. એનો મહિને 10 લાખનો ચેક બનવાનો છે. ના આવે. હવે માની લો કે તમારો 5 લાખનો ચેક બને તો વેસ્ટેજની 3000 ની પ્રોડક્ટ વાપરવી તમારા માટે કઠિન છે કે સહેલી છે? આ એકદમ સહેલી છે. 5 લાખનો ચેક આવતો હોય 3000 ની પ્રોડક્ટ વાપરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. તો અહીંયા એવું છે જ નહીં કે ભાઈ પ્રોડક્ટ મોંઘી પડે છે, પણ લોકોની સમજ શક્તિ કરતા સમજદારી વધારે હોય છે બરાબર. જેના કારણે થાપ ખાતા હોય છે. અને આજે નહીં કરે, સમજજો, આજે નહીં કરે તો ઇન્ડિયાની 14 યુનિવર્સિટીએ અભ્યાસક્રમમાં સ્વીકારી લીધેલી વસ્તુ. બરાબર. આવતા વર્ષે 2022 ની અંદર નવી શિક્ષણ નીતિ ગવર્નમેન્ટ દાખલ કરી રહી છે. એની અંદર MLM નો સબ્જેક્ટ બિલકુલ આવી હા જાય બસ મારો નેક્સ્ટ પ્રશ્ન એ જ આવશે સાહેબ. બરાબર છે. તમે જે કહ્યું ને હા મારો નેક્સ્ટ પ્રશ્ન બી એ જ છે. બધા અમુક લોકોને મળવા જઈએ ને તો કહેતા હોય છે કાં તો ચેન સિસ્ટમ છે, અમે તો સભ્યો બનાવવાના, આ તો બધું મેં જોયેલું છે, પેલો બી હતો, આ પણ હતો, આ બધી વાતો કરતા હોય લોકો. બરાબર છે. હવે આવા જે મિત્રો છે ને એમને ખાસ કરીને બેસાડવાના, ચા બા પીવડાવવાની શાંતિથી, ધીમે રહીને આપણો પ્લાન બતાવવાનો. બરાબર. પછી જ્યારે ચેનનો સવાલ આવે ને ત્યારે હું તમને પૂછું છું કે ઈશાકભાઈ તમારા પપ્પાનું નામ તમને ખબર હશે, હા એમના પપ્પાનું નામ બી ખબર હશે, હા એમના પપ્પાનું નામ બી ખબર હશે, હા એમના પપ્પાનું નામ બી ખબર હશે. ના પછી નથી. એટલે 3-4 પેઢી સુધી સાહેબ ખબર હોય બરાબર. પછી તો આ શું કોઈને થયું? ના હોય. આ શું થયું? આ ચેન જ થઈ ને. બરાબર. હવે તમારી 5મી પેઢીમાં કોઈ વ્યક્તિને તમે ઓળખતા નહીં એનો મતલબ શું થયો? કે તમારી 5મી પેઢીનો કોઈ વ્યક્તિ એવું કામ નહીં મૂકી ગયો કે જેને તમે યાદ કરો. હા બરાબર. બરાબર છે. 1 કરોડનો મોબાઈલ હોય તમારા ખિસ્સાની અંદર, નેટવર્ક નહીં હોય તો શું કરીશું? કશું નહીં, ગેમ રમી ખાવા. બરાબર. 1000 નો બી મોબાઈલ હોય અને નેટવર્ક હોય તો કામ થાય કે ના થાય? હા થઈ જાય. તો એ મોબાઈલ ગણાય. રિલાયન્સ જીઓએ પૂરા ઇન્ડિયાની અંદર એક જ ટાવર બનાવ્યું હોય તો પૂરું ઇન્ડિયા ટાવરથી નેટવર્કથી કવર થઈ જાય? ના થાય સાહેબ. ગામે ગામ ટાવર બનાવવા પડે કે ના બનાવવા પડે? પડે. હા. નેટવર્ક સિવાય ક્યાંય દુનિયામાં પૈસા નથી. નહીં. એટલે આ એક વાતનું જે રીતે જીઓ ટાવર ઉભા કરે તો આપણે ટાવર જ ઉભા એ કરવાના. મિત્રને ખાસ કહેવાનું કે ભાઈ તારી પાસે તું ધીરુભાઈને ઘેર નહીં જન્મ્યો, ટાટા બિરલાને ત્યાં નહીં જન્મ્યો. બરાબર છે. અત્યારે જે નેટવર્કમાં છે ત્યાં તારા પપ્પા બી આ કામ કરતા હતા. શું ફેર પડ્યો? કશું થઈ નહીં. તું પણ એ કરીશ, શું ફેર પડશે? એક સાબુ શેમ્પુ બદલવાથી તારી એક પ્રગતિ થાય એવું હું ઈચ્છી રહ્યો છું. તને યોગ્ય લાગે તો કામ કરવાનું છે. આ કામ એવું છે કે કર્મ હોય ને તો કામ થાય, કર્મ ના હોય ને તો આયેલો બી ફેંકાઈ જાય માણસ. સાચી વાત છે. અને આપણે સાબુ પેસ્ટ તો કઈ નવું કામ નથી, આપણે બરાબર. વાપરીએ જ છે ઓલરેડી. હા, તને બજારની કોઈ પેસ્ટ વાપરી અને કોઈકને સારું કરવાની ઈચ્છા હોય તો તું એ જ પ્રોડક્ટ વાપર. બરાબર. અને અહીંયા તારું પોતાનું સારું કરવાની ઈચ્છા હોય તો આ પ્રોડક્ટ યુઝ કર. બરાબર. બરાબર છે. એટલે કોઈ પણ વ્યક્તિની તમે એને કઈ રીતના આપણે બિઝનેસ ની અંદર પ્લગિંગ કરો એ જો આ મેથડ આપણામાં પકડાઈ જશે અને બિઝનેસ વિશેનું જેટલું બી કન્ટેન્ટ આપણા પર પાવરફુલ હશે, બરાબર છે, તો એ કન્ટેન્ટના આધારે એ વ્યક્તિને આપણે રિસીવ કરી શકીશું. બરાબર છે. ઘણા એવા દુનિયાની અંદર 4 પ્રકારના લોકો હોય છે કે ઘણા કોઈકના સુખે દુખી હોય. બરાબર. કેવા હોય? કોકના સુખે દુખી હોય. હા. ઘણા દુખે સુખી હોય. હા. બરાબર. ઘણા સુખે સુખી હોય અને ઘણા દુખે દુખી હોય. આ અહીંયા ધરતી પર 4 પ્રકારના માણસો ફરે છે. સાચી વાત. ઈશાકભાઈ ટાઈમ મારી નીકળ્યા એટલે લોકો બજારમાં ઊભા રહેશે. ઈશાકભાઈ ગાડી લાયા એટલે ઈશાકભાઈ સારું કામ તો ધંધો તો ચાલતો નહીં, હપ્તો ક્યાંથી પડશે? ઈશાકભાઈનામાં કેપેસિટી છે એટલા માટે ઈશાકભાઈ ગાડી લાયા છે. હા 100% ની વાત છે. પણ તમારા સુખથી એને દુઃખ અપચો થાય છે કે જેના કારણે આવા પ્રશ્ન કરે છે. હા એ તો દરેક સમાજમાં હોવાના બરાબર છે. હા. ઘણા લોકો સુખે સુખી હોય, તમે ગાડી લાયા તો ઘણા લોકો ખુશ થાય. હમ. ઈશાકભાઈ ક્યાંક નીકળશે ને એક દિવસ બી બેસવાનો ટાઈમ મળશે. બરાબર. બરાબર છે. બીજા ઘણા દુખે સુખી હોય, તમને તકલીફ પડી રહી છે એટલે બીજા લોકો એવું બોલશે કે જો એનું કર્મ કેવું છે એટલે તકલીફ પડવાની. બરાબર. ઘણા દુખે દુખી હોય કે ભાઈ તમને બેઠા કરવા માટે, તમને જીવનમાં આગળ લઈ જવા માટે તમને તકલીફ નહીં આપે, એ જાતે તકલીફ સહન કરી લેશે. બરાબર છે. હવે- અને આપણો બિઝનેસ એ છે દુખે દુખી થવાનો ધંધો છે. ના. બરાબર છે. કોઈકના જીવનની અંદર પ્રગતિ, ઉજાસ આ બધું લાવવું હોય
તો એટલે કોકના સારા બધા સારા business માટે સારા માટે આપણે કરવું કરવું પડે. પડે. કોકને મતલબ નો જોબ ના હોય, કોઈને બિઝનેસ કરવો ના હોય, તો આ એક સારું પ્લેટફોર્મ છે કે વગર પૈસે અને વગર ડિગ્રીએ તમે લાખો રૂપિયા કમાઈ શકો બરાબર. છો. સરસ. હમ. હવે સાહેબ અમુક લોકો એવું કહે છે કે મને ઇન્ટરેસ્ટ નહીં, તો બરાબર. એવા લોકોને આપણે શું કહેવું એમ? ઇન્ટરેસ્ટ નહીં એવું પૂછીએ આપણે, કોઈ વ્યક્તિ આપણને આવું પૂછે છે કે ભાઈ મને ઇન્ટરેસ્ટ નહીં કામ કરવાનું, તો પહેલા તો આ બિઝનેસ ની અંદર આપણા રિલેશનો બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. હા, એ તો છે. બરાબર. નેટવર્ક એટલે પછી તો તમે રિલેશન ના રાખો અને વ્યક્તિને તમે પૂછવા જાઓ તો નહીં મેળ પડે. હા, એ તો છે. બરાબર છે. એટલે રિલેશન ના આધારે તમે એની સાથે કામ કરો છો કે ભાઈ તું બજારની કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરે છે તો તને શું ફાયદો થવાનો, બરાબર. બરાબર છે. હવે એ બજારની પ્રોડક્ટને વર્ષોથી વાપરે છે તો કોઈ દિવસ એને ફાયદો થવાનો નહીં. માની લો કે એ પ્રોડક્ટ વાપરવાથી, ચાલ માની લો કે તને પોસાય એ પ્રોડક્ટ તું વાપરી રહ્યો છે, તો તું પૂરા વર્લ્ડમાં ફરી શકીશ. અને આપણા ક્ષેત્રની અંદરથી એ ક્ષેત્રની અંદર જઈએ તો આપણે જે બતાવીએ છીએ એમાંનું એક પણ પ્લેટફોર્મ ત્યાં છે નહીં. એટલે એ વ્યક્તિ આપણી સાથે યસ થશે. બરાબર. બરાબર. અને યસ થાય એટલા માટે એને પ્રોડક્ટમાં કવર કરો, પ્રોડક્ટ કવર કર્યા પછી એને પ્લાનમાં ચેન્જ કરો, પ્લાનમાંથી કવર કર્યા પછી એને સિસ્ટમમાં લાવો, અને સિસ્ટમમાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સ્ટેરિંગ ફેરવવાનું નહીં. બરાબર છે, સાચી વાત છે. હવે હા જ, હવે તો એક વાત છે બીજી સાહેબ કે બધા જોઈન તો થઈ જાય છે, બરાબર, પછી ટીમ બી કંઈક બની જાય કોઈની 25, 50, 100 લોકોની, પણ પછી અમુક ટાઈમ પછી જોવો છે કે 100 લોકો બી કશું કરતા નથી હોતા. બરાબર. તો ટીમને એક્ટિવ કઈ રીતે રાખવી સાહેબ? ટીમમાં જો ભગવાને ધરતી પર બધા માણસો જે બનાવ્યા છે અચ્છા. એ માણસોના દરેકના મગજ અલગ અલગ હોય એવું તમે માનો છો? હા, એ તો અલગ જ હોય, સવાલ જ નહીં. બરાબર છે. હવે દરેકના મગજને પહોંચી વળવા માટે પહેલા તો આપણે શીખવું પડશે. હા, બરાબર છે. શીખવું તો પડે જ નહીં. શીખ્યા વગર આ બિઝનેસ થશે કોઈ કામ ના થાય. ઘણા લોકો એવું માને છે કે કશું મારી કામ જ નીચે ના 200 થાય. માણસ આવી ગયા, હા. ચાલો હું ફટાફટ કમાઈ લઈશ. હમ. એવું નેટવર્ક માર્કેટિંગમાં કશું છે નહીં. નહીં. લોકોને તૈયાર કરવાના બિઝનેસ છે, અને જ્યાં સુધી લોકો તૈયાર નહીં થાય ત્યાં સુધી લોકોને પણ નહીં મળે અને આપણને પણ કશું મળશે નહીં. બરાબર. તો પહેલા તો આ બિઝનેસ ની અંદર લોકોને તૈયાર કરવા પડતા હોય છે, અને તૈયાર કઈ રીતના કે દરેક વ્યક્તિને રિલેશન મેન્ટેન કર્યા પછી એને તૈયાર કરવાનો આગ્રહ રાખો તમે. બરાબર. બરાબર. એટલે તૈયાર કરવા માટે આપણે જે પણ એફર્ટ નાખવાની થતી હોય એ નાખી દેવી પડે. હવે માની લો કે તમારા ઘરમાં એક છોકરું 5 વર્ષનું છે, એક બાળક 3 વર્ષનું છે, ને એક બાળક 25 વર્ષનું છે. બરાબર. આ ત્રણને લાઈનમાં જ બેઠા છે. તો તમે જમવાનું જ્યારે આપવાના હોય ત્યારે પહેલું જમવાનું કોને આપશો? એ તો જે નાનો હોય એનાથી start નાનું હોય થાય. ને. હા. તો આ બિઝનેસ અંદર ગમે એટલી મોટી ઉંમરનો વ્યક્તિ હોય બરાબર. તો તમારી દ્રષ્ટિએ શું હોય? આ નાનો ગણાય, નવો હોય એટલે બરાબર. બરાબર, જેવું level તો નું શું. એનું હંમેશા માન સન્માન થવું જોઈએ કે ના થવું જોઈએ? થવું જોઈએ, સવાલ જ બરાબર છે. દરેકનું. હું તો કહું 5% ના લેવલ ઉપર એ 5% લેવલ ક્રોસ કરે એટલે દરેક ઉપરથી અપ્લાય ના આવીને કરે એવું કોઈ શક્યતા નથી. પણ જે વ્યક્તિ જ્યાં છે કે ભાઈ તે 5% નું લેવલ ક્રોસ કર્યું, ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ એને ગિફ્ટ આપવી જોઈએ. હા, એને થોડું પ્રોત્સાહન મળે. પ્રોત્સાહિત કરવા ભાઈ મેં કંઈક કર્યું એટલે છે, ટીમમાં મને જે કંઈક જે સારું. લોકો કામ નહીં કરતા એની પાછળનું કારણ છે કે ટીમમાં પ્રોત્સાહિત કરવાનું વલણ ઓછું હોય બરાબર. તો એની ટીમ એની જગ્યાએથી ડીમ પડે છે અને એ વ્યક્તિ પણ કોમામ જતા રહે છે. બરાબર. એટલે હંમેશા ટીમની અંદર હંમેશા પ્રોત્સાહિત વાતાવરણ રાખો, સારી વાતો રાખો, નેગેટિવ વાતો જેટલી પણ બને એટલી દૂર રાખો. એટલે નેગેટિવ તો જીવનમાં બી ના હોવું જોઈએ. બરાબર છે. નેગેટિવ અને વસ્તુ તો હર આપણને હંમેશા નુકસાન જ કરે. પ્રોબ્લેમોને જે લોકો ધ્યાન આપતા હોય એ પ્રોબ્લેમો વાળા વ્યક્તિઓને પણ સાઈડમાં ખસેડો. સાહેબ, આ બિઝનેસ કોણે કરવો જોઈએ? આ બિઝનેસ એક અંધ વ્યક્તિએ બી કરવો જોઈએ, બરાબર. એક કરોડપતિએ કરવો જોઈએ. બરાબર. આ ધરતી ઉપર રહેતા તમામ લોકોએ આ બિઝનેસ કરવો જોઈએ. ઔરંગઝેબનું નામ સાંભળ્યું તમે? હા, સાંભળ્યું છે. સાંભળ્યું ને? ઔરંગઝેબ એક સમયના દિલ્હીથી ગાદી દોલતાના બાદ લઈ જવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. બરાબર છે. ખરબોપતિ હતા. આજે એ જ ઔરંગઝેબના વારસદારો ઔરંગઝેબના કિલ્લા આગળ ભીખ માંગે છે. હા, એવું પેપરમાં સાંભળ્યું છે આપણે. સાંભળ્યું ને? બરાબર છે. છે. કિશોર કુમારનું નામ સાંભળ્યું? હા સાહેબ, કિશોર કુમાર શું કરે છે? એ ગીતો ગાતા હતા ને? ગીતો ગાતા હતા. હા. સ્ટેજ ઉપર કોઈ દિવસ ડાન્સ કર્યો એમણે? ના, સ્ટેજ પર તો નહીં. બરાબર. બચ્ચન સાહેબ પોતે ડાન્સ કરતા હતા. હા. અભિષેક બચ્ચન હમ. એ બી ડાન્સ કરે. કિશોર કુમારના કોઈ વારસદાર સ્ટેજ ઉપર આવીને ડાન્સ કર્યું જોયું તમે?
ના ભાઈ કોઈ નહીં આવ્યો. કોઈ નહીં આવે ને, બરાબર છે. કહેવાનો મતલબ કામ એક જ વાર કરવાનું, પણ તમારી જનરેશન ટુ જનરેશન, પેઢી બીજી પેઢી, બરાબર છે. આપણી ચોથી પેઢીમાં બી કોઈ વ્યક્તિ અંધ જન્મે ને તો એને પણ ઇન્કમ જાય. અચ્છા. બચ્ચન સાહેબના પરિવારમાં ચોથી પેઢીમાં કોઈ વ્યક્તિ જો અંધ જન્મ્યો તે સ્ટેજ ઉપર જઈને ડાન્સ નહીં કરી શકે. હા તો એની ઇન્કમ બંધ થઈ જશે, બરાબર છે. એને તકલીફ પડશે. ઔરંગઝેબના સેમ પરિસ્થિતિ હતી. હમ. ઔરંગઝેબ પાસે કરોડોપતિ હતા, ખરબોપતિ હતા, પણ આજે એમને ફેમિલી માટે જનરેશન ટુ જનરેશન કશું આપીને ગયા નહીં, કે જેના કારણે ઝીરો થયા. બરાબર. બરાબર. એટલે કહેવત છે, હું વારંવાર કહેતો હોઉં છું કે સમય હોય ને ત્યાં સમજ ના હોય, અને સમજ આવે ત્યાં સમય નીકળી ગયો હોય. સાચી વાત છે તમારી. બરાબર. હમ. એટલે કોઈ પણ વ્યક્તિ ઈગો રાખે હમ. તો દરેક વ્યક્તિ એ પહેલા તો જમીન ઉપર આવી જાય ને હમ. એટલું નોલેજ આપણી પાસે હોવું જોઈએ. સાચી વાત. બરાબર. અને દરેક વ્યક્તિ પાસે જ્યારે પ્લાન બતાવો ત્યારે ડોક્ટર હોય, વકીલ હોય, ચાહે કઈ પણ કેડરનો વ્યક્તિ હોય, એની વાસ્તવિકતા તમે જ્યાં સુધી બતાવી ના શકો ત્યાં સુધી એને ઇન્ટરેસ્ટ નહીં પડે. ત્યાં સુધી એને ઇન્ટરેસ્ટ નહીં પડે. ડોક્ટર છે ઓલરેડી એના ફિલ્ડમાં કમ્પ્લીટ છે, હમ. તો એ વ્યક્તિને બિઝનેસમાં લાવો છો, તમે શું કરશો? તો એ વ્યક્તિને તમે એ રીતના સજેશન આપો, એ રીતના એને મોટિવેશનલ કરો કે જેથી કરીને એ તમારી વાતમાં આવે, આ બિઝનેસને સમજે, બિઝનેસ સ્ટાર્ટ કરે, અને ડોક્ટર જેવા ડોક્ટર હજારો લોકોના જીવનમાં લાઈફ ચેન્જ કરી શકે. બરાબર. એટલે દરેક વ્યક્તિ ઇન્વાઇડ એને સમજ આપવામાં પાછા પડે છે, કે જેના કારણે નેટવર્કની અંદર લોકો થાકી જવાની પાછળનું કારણ, જેને ઇન્વિટેશન આપવાની જો માહિરતા હોય બરાબર. એ વ્યક્તિ ક્યાંય કોઈ જગ્યાએ ફેલ થાય નહીં. અને ઇન્વિટેશન આપવાની માહિતી ના હોય એટલે તો એ કદાચ એને અપલાઈન પાસેથી શીખી લેવી જોઈએ કે મારે ઇન્વિટેશન લોકોને કઈ રીતે આપવું. બરાબર. બરાબર. અને સ્ટાર્ટિંગ બેઝમાં શું થાય, જોઈનિંગ થાય એટલે ફટાફટ વાતો કરી દેશે, રસ્તામાં ઊભા હશે તો બી વાત કરશે, કોઈકના ગલ્લે ઊભા તો બી વાત કરશે. બરાબર. તો આવું કાર્ય નહીં કરવાનું એ લોકો પાસે. નવો વ્યક્તિ છે તો એની સાથે જોઈનિંગ ટુ જોઈનિંગ, ફોલોઅપ ટુ ફોલોઅપ બરાબર. સાથે રહીને કરવું પડતું હોય છે. બરાબર. પણ આપણે ડેપમાં જેમ ઉતરી જઈએ છે બરાબર. એવું કામ ક્યાંય કોઈ જગ્યાએ કરવાનું નહીં, કે એ વ્યક્તિ સાથે આપણે જ્યારે પણ નવો વ્યક્તિ છે તો એની સાથે ફોલોઅપ, એની સાથે પ્લાન, આ તે બધું આપણે સાથે રહીને કરવું પડતું હોય છે. સરસ. હવે અમુક લોકોનો એવો બી પ્રશ્ન છે સાહેબ, આપણે વાત કરીએ ને કે ભાઈ મારા પાસે બી છે, તો એમ કે મારા પાસે સમય જ નથી. બરાબર. સમય નહીં એટલા માટે તો કરવાનું છે. હા એ વાત સાચી છે. બરાબર. સમય નહીં એ પ્રોબ્લેમ છે કે સોલ્યુશન છે? પ્રોબ્લેમ જ છે ને. બરાબર છે. હમ. હવે માની લો કે કોઈ વ્યક્તિ છે એવું કહે છે કે મારો પ્રોબ્લેમ છે, સમય નહીં મારી પાસે. માની લો કે એમના ઘરની અંદર કોઈ બીમાર પડ્યું અને 15 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવાનું થયું, બરાબર. શું એ ધંધો ચાલશે કે બંધ થશે? ના એ તો ધંધો તો ના કરે ને, પછી તો હોસ્પિટલમાં જાય એટલે. બરાબર. હમ. અમારો ધંધો એવું છે કે અમે વિદેશમાં 15 દિવસ ફરીને આવીએ ને હમ. તો અહીંયા 2.5 લાખનો ચેક હોય, 15 દિવસે ફરીને આવીએ ચેક 3.5 લાખનો હોય. હા. એટલે આમાં સમય તમને મળી જાય છે. બરાબર છે. બરાબર. એટલે પહેલા તેના માઇન્ડમાં આ વાત, આ કોન્સેપ્ટ ફિટ કરો, અને ફિટ કર્યા પછી સમય નહીં એવા લોકો માટે બહુ જ જરૂરી બિઝનેસ છે. બરાબર. બરાબર. જેને સમય છે એને કોઈ આપવાની જરૂર નહીં, પણ જેની પાસે બિલકુલ બીજી વ્યક્તિ છે ને એના કામ પહેલું કરવું જોઈએ. કારણ કે એના ઘરમાં કોઈ ફેમિલી બીમાર હોય અને બીજી માણસ જો ફેમિલીની સેવા ના કરે તો તકલીફ થાય ને. એટલે ઇન શોર્ટ આપણે જે સમય નથી, આપણી જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન જ આ બિઝનેસ છે, એમ કહેવા માંગો છો ને? હા. દરેક પ્રોબ્લેમોનું સોલ્યુશન બિઝનેસ છે. બરાબર. બરાબર. હું એક વર્ષ ફ્રી, હમ. બરાબર, ફૂલ ટાઈમ પપ્પા, ફૂલ ટાઈમ મિસ્ટર, ફૂલ ટાઈમ દીકરો, હમ. બરાબર, ફૂલ ટાઈમ સામાજિક કાર્યકર્તા, હા એ તો છે જ. બરાબર. એટલે થોડોક તકલીફો જો 5 વર્ષ કરશો, એક કહેવત છે, એક અઠવાડિયા માટે પૈસા કમાય તો ભેંસો રાખવાની. હમ. શું રાખવાનું? બેસો રાખ. ભેંસો રાખવાની. એક મહિના માટે કમાવું હોય તો કોકને ત્યાં નોકરી જવાનું, નોકરી કરી. હોટલમાં જાઓ, ગવર્મેન્ટમાં જાઓ, જ્યાં પણ જાઓ. 4 મહિના માટે કમાવું હોય તો ખેતી કરવાની. બરાબર. બરાબર. 4 વર્ષ માટે કમાવું હોય તો વૃક્ષો વાવવાના, હા. અને 4 પેઢી કમાવું હોય તો આ કામ કરવાનું, નેટવર્ક માર્કેટિંગ. નેટવર્ક માર્કેટિંગ. બરાબર. બરાબર છે. એટલે 4 પેઢી માટે કમાવું હોય તો આસાન તો હોય ના. ના હોય, થોડું મુશ્કેલ તો હોય. બરાબર છે. શરૂઆતમાં. એટલે આસાન કોઈ વસ્તુ આસાનીથી મળતી નથી. નહીં. અને કોઈ વ્યક્તિ ના પાડે તો થેન્ક યુ, તારો ખૂબ ખૂબ આભાર કે તારા ઘરમાં લાખોનો ચેક આવતો બંધ થઈ ગયો. હમ. અને ઘણા લોકોનું સાહેબ કેવું માનવું છે ખબર છે કે આમાં અપ્લાયનો જ વધારે કમાય છે, બરાબર. અને આપણને કશું મળતું નથી, જે કમાઈ લીધું એ કમાઈ લીધું ને એ લોકોને આવે છે, આપણને ના આવે, આવી માન્યતા બી ઘણાને હોય છે. બરાબર. તો એ લોકો માટે તમે શું કહેવા માંગશો? હવે અહીંયાથી અમદાવાદ જવું છે. બરાબર. અમદાવાદ જવા માટે તો રસ્તા કેટલા? 5-7 રસ્તા છે. 5-7 રસ્તા. હમ. એક્સપ્રેસ વે બી જાય છે, હા. અમદાવાદ થઈને લોકલ વે બી જાય છે, નેશનલ હાઈવે પણ જાય હા છે. એટલે જાય. જાય છે.
હવે તમારે કલાકમાં પહોંચવું હોય તો કયો રસ્તો પકડશો? એક્સપ્રેસ હાઈવે પકડો. હા, તમારે 2 કલાકે પહોંચવું હોય તો ક્યાંથી જશો? તો પછી મેં અમદાવાદ રસ્તો પકડો. બરાબર છે. સિંગલ. અહીંયા તમારા માટે મારા માટે રસ્તો સરખો જ છે. બરાબર. તમારે કયું વ્હીકલ લઈને જવું છે એના પર છે. એના ઉપર ડિપેન્ડ કરે છે. આગળ જન્મ્યા એ કલેક્ટર થાય, પાછળ જન્મ્યા ના થાય? થાય જ નહીં, એવું થોડું છે કે આગળ જઈને જ કરે. સમજાવ વસ્તુ? હમ. એટલે લોકોની જે મેન્ટાલિટી છે એ મેન્ટાલિટી માંથી બહાર લેવાના કે જો ભાઈ આજે જે બાળક જન્મ્યું પણ નહીં, 18 વર્ષનું થશે, કેટલું? 18 વર્ષનું થશે, તો એ વેસ્ટેજમાં આ પ્લેટફોર્મ ઉપર આજે જે વ્યક્તિ ફર્સ્ટ ઇન્કમ અર્ન કરે છે એના કરતા બી ડબલ ઇન્કમ અર્ન કરશે. કારણ કે માર્કેટ એ ટાઈમમાં બિલકુલ વિશાળ ખુલ્લું થઈ ગયું છે. બરાબર. બરાબર. ફોન જ્યારે હતો ત્યારે બધા લોકો પાસે હતો. ના ના, શરૂઆતમાં બહુ ઓછા લોકો વાપરતા. ફોનની શોધ થઈ ત્યાર પછી તમારા હાથમાં કેટલા વર્ષ પછી મોબાઈલ આવ્યો? 20 વર્ષે આવ્યો છે. 20 વર્ષે. આજે દરેક લોકો પાસે છે. હા, છે દરેક. છે ને દરેક લોકો. 2025 આવવા દો, હમ. દરેક વ્યક્તિ એ પોતે નહીં કરે તેનો છોકરો કરતો હશે, છોકરો નહીં કરતો હોય તેની મિસિસ કરતી હશે, અને ઘરમાં કોક ને કોક તો કોઈક કરતું ના હશે. કોઈક વ્યક્તિ કોઈક ના કોઈક નેટવર્ક ની અંદર હશે. હશે. બરાબર. બરાબર છે. એટલે આ વિષય જ્યારે બી ઓપન થાય એના પહેલા આપણે એડ થઈ જવું બહુ સરસ વસ્તુ છે. અને આજના લોકો ખરેખર જે નહીં સમજી રહ્યા એમને આજથી જ સમજી જવાની જરૂર છે. બરાબર. સરસ સાહેબ, હવે તમે આ ખાસા બધા પ્રશ્નો ક્લિયર કરી દીધા. બરાબર. મગજમાં જે બધા હતા પ્રોબ્લેમ. હવે એક આ સાહેબ પ્રશ્ન હતો, આ ખાસ છે. આ કામ મારે શા માટે કરવું? બરાબર છે. હવે માની લો કિશનભાઈ, આ કામ મારા માટે મેં શા માટે કર્યું? હમ. તો હવે મારી વાત સાથે તમે સંમત છો કે નહીં સંમત એ તમારે નક્કી કરવાનું છે. બરાબર. બરાબર છે. હમ. તો મને ઈશાનભાઈ લાંબી ગાડીમાં ફરવાનો શોખ હતો. હમ. તમને છે? હા, હોય જ ને સાહેબ, કોને ના હોય. બરાબર. મારા ફેમિલી સાથે મને વર્લ્ડ ટૂર કરવાની ઈચ્છા હતી. બરાબર. તમને છે? હોય જ ને. મને 1000 લોકોના ઘરની અંદર 1 લાખ રૂપિયાનો ચેક મોકલવાની ઈચ્છાઓ હતી. તમને છે? હા, બહુ બધા લોકોને હેલ્પ કરવાની આપણી ઈચ્છા તો થાય, પણ આપણી પોઝિશન ના હોય, આપણે શું હેલ્પ કરીએ? બરાબર છે. હવે માની લો કે જે લોકો પાસે પૈસા હતા ને હમ. એ દુનિયામાં નોકરો ભેગા કર્યા, હા. આપણે તો માલિકો બનાવવાના છે. હા, સાચી વાત છે તમારી. આપણે કોઈને નોકરી નથી રાખવાના, બધાને માલિક જ બનાવવાનો, બિઝનેસ કરાવવાનો છે દરેકને. બરાબર. હવે નોકર મેન્ટાલિટીમાં નાખવા હોય તો અત્યારે 5-5 હજારમાં તમારે ત્યાં 500 જણાને તમે ઇન્ટરવ્યુ રાખો અને અરજી ફી 200 રૂપિયા રાખો તો 2 લાખ અરજીઓ આવી જાય. હા. પણ જ્યાં માલિક બનવાનું વાત આવે ને ત્યાં લોકોનામાં ડર ઊભી થાય કે અમે ક્યાંક લૂંટાઈ જઈશું તો, બરાબર. પર અમે ક્યાંક છેતરાઈ જઈશું તો. આપણામાં તો એવું કઈ છે નહીં. પણ આમાં લૂંટાવાર જેવું છે શું સાહેબ? આમાં હા. કોઈ ફીસ નથી, કોઈ 10 રૂપિયા ચાર્જ નથી ફોર્મ ભરવાનો, કે કોઈ જોઈનિંગ ફી નથી, કોઈ રિન્યુઅલ ચાર્જ નથી. તો આમાં તો કોઈ સવાલ જ નહીં છેતરાવાનો. ખાલી પ્રોડક્ટ લેવાની છે, એના પૈસા આપવાના છે, ઓલરેડી બજારમાંથી લે છે અને એના પૈસા આપે જ છે. નેટવર્ક માર્કેટિંગમાં ઘણા બધા લોકો હમ. ત્યારે પણ કરતા હતા અને આજે પણ કરે છે. બરાબર છે? બરાબર. કે માની લો કે મેં ઘણી બધી નેટવર્ક માર્કેટિંગ કંપનીની અંદર કામ કર્યું, મની સર્ક્યુલેશનનું બી કામ કર્યું. બરાબર. બરાબર. ને આજે એ જ ફંડા ઉપર આખો એક વિડીયો ગવર્મેન્ટે પસાર કર્યો. બરાબર. બરાબર. પહેલા ઇન્સ્યોરન્સ બેઝ ઉપર ઘણા બધા લોકો કામ કરતા હતા. હમ. યુલિપ પોલિસી ચાલતી હતી. યુલિપ પોલિસીને આધીન ઘણા બધા લોકોને 2 વર્ષમાં 3 વર્ષમાં 4 વર્ષમાં આટલા પૈસા મળી જશે. હમ. એટલે એક કહેવત છે કે લોભિયા હોય ને તેવા લાગ દૂધારા ભૂખે ના મરે. હા, સાચી વાત છે. બરાબર છે. હમ. ફ્યુચર મેકર આવી 32,000 ભરો દર મહિને 32,000 પાછા મળશે. બરાબર. એટલે મની સર્ક્યુલેશન ઉપર જે લોકો આંધળી દોટ મૂકીને કામ કરે છે પછાટ થાય છે. ને એના લીધે આજે લોકો નેટવર્ક માર્કેટિંગમાં નફરત કરતા હોય તો તે મની સર્ક્યુલેશન ની જે આગળ કંપનીઓ આવી ગઈ પ્રોડક્ટ બેઝ ઉપર ઘણી જગ્યાએ આવું કામ થયું. હા. બરાબર છે કે ભાઈ પ્રોડક્ટ એક જ હોય, બજારમાં એ પ્રોડક્ટ 100 રૂપિયાની મળતી હોય, તમારા સુધી આવતા 1000 ની થઈ જતી. હા. એટલે પ્રોડક્ટ તો ખાલી નામની હોય, એકચ્યુઅલમાં Product ખાલી મની સર્ક્યુલેશન જ હોય છે. મેલ પાવર વધારવા માટે આ લોકોએ એક સ્કીમ અપનાવી. એટલે આવી સ્કીમોના કારણે ઘણા બધા લોકો નેટવર્કથી દૂર ખસતા હોય છે અને વાસ્તવમાં લોકો નેટવર્કને જાણતા બી નહીં. બરાબર છે. નેટવર્કને ખાલી કાનથી સાંભળેલું છે, બાકી લીગલ એ વ્યક્તિએ નેટવર્ક વિશેનો અભ્યાસ કોઈ કર્યો નથી. બરાબર. જેટલા લોકો મેડિકલમાં જાય છે એ બધા જ લોકો મેડિકલની એકાએક પ્રોડક્ટને જાણે છે. ના, બધા ના જાણતા નથી. તમે તાવ આવતો હોય અને દવાખાને જાવ તો તાવની 2 ગોળી આપી એનું નામ ખબર હોય,
તો બધી પ્રોડક્ટનો ખ્યાલ હોય ના હોય. નહીં હોય. બરાબર છે. એટલે બજારમાં પણ આવો જ એક વિષય ચાલી રહ્યો છે કે જેને આજે દરેક લોકો ફોન યુઝ કરે છે. હા, કરે. દરેક લોકોને ફોનની સિસ્ટમ ખબર છે. ના, દરેક લોકોને નથી હોતી. બધા કેટલાય આપણને પૂછતા હોય છે કે આ કેમનું છે, આ શું છે. બરાબર. દરેકને નહીં એવી ખબર. રીતના નેટવર્ક માર્કેટિંગમાં દરેક લોકોને સિસ્ટમ શું કામ કરે છે બિલકુલ ખબર નહીં. માત્ર એટલું ખ્યાલ છે કે સ્ટીયરિંગ થી બાઇક ચાલે છે. બરાબર. હા, એટલે પછી એ લોકો સક્સેસ નથી થતા અને બહાર જઈને નેગેટિવિટી ફેલાવે છે કે આ બિઝનેસ તો મેં કર્યો, મારાથી કશું થતું નથી, આમાં તારાથી નથી થયું. પણ એવા બધા વ્યક્તિઓને 7 સ્ટેપ પૂછો કે ભાઈ વેસ્ટીના કે કોઈ પણ નેટવર્ક માર્કેટિંગના જે 7 સ્ટેપ છે એમાંના 4 સ્ટેપ તને યાદ છે? બરાબર. એ વ્યક્તિ જો કરેલું હશે તો 7 સ્ટેપ બતાવશે, બરાબર. નહીં કરેલું હોય તો બતાવવાના નહીં. નહીં બતાવે. એને પૂછો ફોર બેઝિક ખબર છે હમ. તે કરના નહીં ખબર, તો આપણે શું વિચારવાનું? કે મતલબ એને પૂરું નોલેજ જ નતું ને બિઝનેસ કરવા Free માટે. કાર્યક્રમ સાહેબ rules કોઈ ખબર નહીં. હતા? તે કરના નહીં ખબર. તો આવા બધા જે બેઝિક સ્ટેપો છે એને ખબર જ નહીં. બરાબર. તો આપણે ત્યાંથી સમજી લેવાનું, એનો ઈગો હર્ટ નહીં કરવાનો. તો આપણે સમજી લેવાનું કે આને નેટવર્ક માર્કેટિંગમાં કેટલો નોલેજ છે. નોલેજ છે. બરાબર. બરાબર છે. એટલે એ વ્યક્તિ એકના એક દિવસ આપણી સાથે જોડાઈ શકે છે. એને બરાબર. પ્રોપર નોલેજ આપીશું તે વ્યક્તિ આપણી સાથે 100% જોડાઈ કામ શકે. કરશે. હમ. પણ જો પ્રોપર નોલેજ આપવામાં આપણે ફેલ ગયા તે વ્યક્તિ આપણી સાથે કામ નહીં કરે અને આપણી જ જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ આપણા જ ફિલ્ડનો વ્યક્તિ જેની વ્યક્તિને સમજાવી દેશે. બરાબર. હવે એક લાસ્ટ પ્રશ્ન છે સાહેબ, આટલું જ બસ કરવાનું છે બધાને. તમે કયા કયા ફિલ્ડમાં કામ કર્યું છે, અત્યારે કઈ કઈ કંપનીમાં કામ કર્યું છે? વેસ્ટીજમાં આવ્યા તો તમને શું ફાયદો થયો? વેસ્ટીજ કેમ કરવી? બીજી કંપની તમે ઘણી કરી છે, વેસ્ટીજ જ કેમ કરવી એમ? મેં જો વિદેશી લગભગ 4 થી 5 કંપની કામ કરી. બરાબર. બરાબર. અને એવું નહીં કે વેસ્ટીજમાં સફળ છીએ. એ કંપનીમાં બી કામ તો આના કરતા બી ડબલ કર્યું. બરાબર. પણ દરેક કંપનીમાં 4 કામ કરતું હોય. એક પ્લાન સારો હોવો જોઈએ, બરાબર. પ્રોડક્ટ સારી હોવી જોઈએ, બરાબર. પ્રોફાઇલ સારી હોવી જોઈએ બરાબર. અને પ્રમોટર સારો હોવો જોઈએ. બરાબર. બરાબર. કોઈ કંપનીની અંદર પ્રોડક્ટ સારી હોય, હમ. પ્લાન સારો ના હોય તો નહીં ચાલે. નહીં ચાલે. પ્રોડક્ટ અને પ્લાન સારો છે તો હમ. પ્રમોટરમાં ઈચ્છા ના હોય બરાબર. તો પણ કામ ના થાય. ના થાય. બરાબર. આ 3 વસ્તુ સરખી છે. તો કંપનીની પ્રોફાઇલ સારી ના હોય તો બી કામ થાય નહીં. નહીં. સાચી વાત. બરાબર છે. ઘણી જગ્યાએ મની સર્ક્યુલેશન પર બી કામ કર્યું. બરાબર. મની સર્કિલ પર તમે કામ કરી ચૂક્યા છે? મેં ઇન્સ્યોરન્સ ફિલ્ડમાં કામ કર્યું, બરાબર. યુનિકમાં કામ કર્યું. બરાબર છે. તો તમારી પાસે ઘણો એક્સપિરિયન્સ છે એટલે તો તમે સાહેબ બોલાયા તો ખાસ બધાને. એટલે આજે કોઈ પણ ક્ષેત્રની અંદર એ માણસ હોય તો ઇન્સ્યોરન્સ વાળાની શું પરિસ્થિતિ છે એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર. બરાબર છે. બજારની અંદર આપણે લઈ લઈએ બજારની કોઈ પણ પ્રોડક્ટ, બરાબર. તો આપણે દુકાનવાળાને ક્યાંક પ્લાન સમજાવીએ છીએ, હમ. તો દુકાનવાળાને આપણો પ્લાન કઈ રીતના સમજાવીશું? હા, એ મેથડ આપણને ટીમ પૂરતી તો સીમિત બધાને ખ્યાલ હોવો હોવો જોઈએ. હોવો સાચી જોઈએ. વાત છે. હમ. બરાબર છે. હા, એ શીખી લેવાની જરૂર છે. તો શીખી સામે ટીમ મતલબ જે બી મતલબ આવ્યું હોય નવું એને પૂછી લેવું છે અપ્લાયને કે ભાઈ આ તમારે આ મારે ફલાણા ભાઈને મારે બિઝનેસ બતાવવા જેવો છે તો મારે એને કઈ રીતે બતાવવું કે ફલાણું કામ છે, ફલાણી જોબમાં છે કે ફલાણા વ્યવસાયમાં છે તો મારે એને કઈ રીતે બિઝનેસ બતાવવો એ પહેલા શીખી લેવું જોઈએ અથવા તો અપ્લાયને પૂછી લેવું જોઈએ. દરેકને હું એવું કહેવા માંગીશ કે તમારે જો બિઝનેસ કરવો જ છે, ના કરવો હોય તો કોઈ સવાલ જ નથી, પણ જો કરવો જ છે તો થઈ શકશે, પણ તમારે કેવી રીતે કરવો ને એ તમારે અપ્લાયને પૂછી લો. કારણ કે ઓલરેડી એમણે દરેક વાતને ફેસ કરેલી છે, દરેક લોકો એને એમણે મળેલા છે, દરેક પ્રોબ્લેમના સોલ્યુશન એમણે ઓલરેડી કરેલા છે. તો તમારે અપ્લાયને ખાલી પૂછવાનું કે સાહેબ આ નહીં થતું, આનું શું કરવું, તો એ તમને સોલ્યુશન આપશે. પણ તમારે કરવું હોય તો થશે, નહીં કરવું હોય તો એનું કોઈ સોલ્યુશન નથી. બરાબર. અને આ અમે ખાસ એટલે જ પ્રોગ્રામ રાખ્યો કે ભાઈ સાહેબની જોડે આપણે અમુક પ્રશ્નો કરીએ. અને ગુજરાતીમાં એટલે રાખ્યું કે ઘણા બધા વિડીયો હોય છે જે હિન્દીમાં હોય છે, ઇંગ્લિશમાં હોય છે. બરાબર. પણ અમુક લોકોને પ્રોબ્લેમ થતી હોય સમજવામાં, તો આપણે ગુજરાતી અંદર, ગુજરાત છે આપણું, બરાબર, તો ગુજરાતી અંદર બધા શાંતિથી સમજી શકે. કોઈ બી ગામડાની અંદર બી તમે આ વિડીયો તમે બતાવો તો એ લોકોને બી સારી રીતે સમજાવી શકાય. એટલે આપણે આ બનાવ્યું છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે આપણે કોને ઇન્વિટેશન આપવા અને કેવી રીતે ઇન્વિટેશન આપવા. બરાબર સાહેબ. હવે અહીંયા તમારે તકલીફો બિઝનેસની અંદર શું થઈ રહી છે કે બિઝનેસ જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસે આપણે બતાવવા જઈએ ને ત્યારે એ બિઝનેસ આપણે આપણા માટે કરવા જતા હોઈએ છીએ, બરાબર. એમના માટે કશું કરવા જતા નથી. આ તમારો બાબો છે, એ બાબાને મારે બિઝનેસમાં લાવો છો. બરાબર. હવે હું તમને એ પૂછું છું કે તમે એને કેટલા વર્ષ અભ્યાસ કરાવ્યો?
12 વર્ષ ને પછી કોલેજનું 13 વર્ષ 18 વર્ષ થઈ ગયા? હા થઈ ગયા. બરાબર. કેટલા પૈસા ખર્ચ્યા હશે? 10-15 લાખ તો થઈ ગયા. 10-15 લાખ. હવે હું તમને એમ કહું છું કે 3 વર્ષ માટે તમારે મને એને આપવાનો છે. બરાબર. 3 વર્ષ પછી એનો મંથલી અહીંયાથી હું દર મહિને 2 લાખ રૂપિયાની આસપાસ એને ક્રોસ કરાવી દઈશ. બરાબર. અને દર વર્ષે તમારે અહીંયા 1 લાખ રૂપિયા જેટલો ખર્ચો થશે. બરાબર. મીટિંગો છે, શીખવાનો ખર્ચો છે, બરાબર છે. કારણ કે શીખવું તો પડશે. 3 વર્ષ તમે નહીં શીખો તો બીજા નહીં શીખવાડી શકો. બરાબર. બરાબર છે. જેને જે વ્યક્તિને શીખવાની વૃત્તિ નહીં એવા વ્યક્તિને અહીંયા બિઝનેસની અંદર નહીં ચાલે. નહીં આવડે. સાચી વાત. બરાબર છે. ઘણા લોકો MBA કે જેને મને બધું જ આવડે છે. હા એવા ઘણા હોય છે. બરાબર છે. હા બહુ મળે છે એવા તો. બરાબર. મને બધું જ આવડે છે હા. એવું કહેતા હોય. મને બધું જ આવડે છે. હા આપણે કહીએ ને અમુક વાર કે સાહેબ આ મારું એક બિઝનેસ નો પ્લાન છે. હા મને ખબર છે પેલું સભ્ય બનાવવાનું છે ને આમ છે ને તેમ છે. હવે એ બધી વાત કરતા હોય. ઘણા બધા આપણે મિત્રો બધું ખબર ખબર હોય. હોય, આપણી ડાઉનમાં હોય, પછી કે હું તમને સરસ માણસ આપું છું. ટીમમાં તમારો કયો વ્યક્તિ ક્યાં કામ કરે છે ને એક બિઝનેસ મેન્ટાલિટીની અંદર ખબર હોવી જોઈએ. સાચી વાત. ઘણા બધા મિત્રો બિઝનેસ કરે છે પણ ક્યાં મારી ટીમ કામ કરે છે, મારી કઈ ટીમની અંદર કયો વ્યક્તિ પાછો પડે છે, બરાબર છે, કયો વ્યક્તિ આગળ જાય છે. બરાબર. સામાન્યમાં સામાન્ય બાબતો તમે ધ્યાન રાખશો અને એક વાર તમે નીચેના લોકોને અપ કરવા માટે પ્રયત્ન કરશો ને ઈશાકભાઈ, તો તમે ઓટોમેટિક અપ થઈ જશો. પણ હા, નીચેના સાચી વાત. વ્યક્તિઓને જો તમે સહેજ બી મદદ નહીં કરો ને હર હંમેશા એમનો ઈગો હર્ટ કરશો, હર હંમેશા એમને સપોર્ટ નહીં કરો, હર હંમેશા એના પ્રશ્નોનું સોલ્યુશન નહીં કરી. સોલ્યુશન નહીં કરી શકો, તો બિઝનેસની અંદર બહુ લાંબી રેસના ઘોડા નહીં બની શકે છે. હા ના ચાલે કોઈ બી બરાબર business છે. ના ચાલે. જો બિઝનેસ અંદર લાંબી રેસના ઘોડા બનવું હોય તો હર હંમેશા તમારે Helping રિલેશનો nature તો મેન્ટેન રહેવું જ પડશે. નાના મોટા પ્રોબ્લેમો આ તો આવતા જ રહેવાના. હા, એ તો છે. બરાબર. પ્રોબ્લેમ હંમેશા ફોકસ ના કરો. તમારું ક્યાં જવું છે, બરાબર, તમે રસ્તામાં જતા હોય ને કાંટો વાગે તો કાંટાને શું કરશો? કાઢી નાખ. કાઢી નાખશો. હા. જ્યાં જવું છે હા, ત્યાં જઈશું. શરૂઆત કરશો ને. હા તો. બરાબર. હવે કાંટો વાગ્યો એમ કરીને ત્યાંથી જ પાછા વળી જાઓ તો પેલું સ્થળ આવવાનું છે. ના નહીં આવે ક્યારેય. બરાબર છે. તો આવું ખાસ ધ્યાનમાં રાખવાનું કે તમારે જ્યાં જવું છે ત્યાં માની લો કે રાતનો ટાઈમ હોય, નાઈટનો ટાઈમ, હું તમારા હાથમાં ટોર્ચ પકડાઈ દઉં, બેટરી. હવે તમે અહીંથી અમદાવાદ નીકળો છો, બરાબર. તમે અહીંયાથી બેટરી મારો અમદાવાદ પહોંચશે, અમદાવાદ સુધી અજવાળું ના જાય. બરાબર. તમે એક ખ્યાલ રાખો કે જેટલું અજવાળું થાય છે એટલું ચાલે છે. હા. ફરી ટોર્ચ મારો, ફરી જેટલું અજવાળું થશે એટલું ચાલે છે. પણ લોકો એક ધ્યાન રાખે છે, હું બધું શીખી લઉં ને પછી આ કામ કરું. એવું શક્ય નથી ને. બરાબર છે. હા. એટલે સ્ટેપ બાય સ્ટેપ નીકળવું પડતું હોય છે. તો આ બિઝનેસ અંદર લોકો 100% સફળ બનતા હોય છે. પણ ટીમની અંદર હંમેશા હર હંમેશા રિલેશનો રાખો અને રિલેશન મેન્ટેન કર્યા પછી જ આ કામ થતું હોય છે. બરાબર. બરાબર છે. ઘણી વખત એવું હોય કે મારો કોઈ સગા સંબંધી નહીં કરતો, બરાબર. મિત્ર નહીં કરતો. પેલા ઓળખતા હતા. ના સાહેબ કોઈ ઓળખાણ ને કોઈ ખાલા જ નહીં કરવા આજે દુનિયા. મારી ટીમમાં 9000 લોકો છે. હા સર. કેટલા? 9000. 9000 લોકોમાંથી એક પણ વ્યક્તિ પરિચિત વ્યક્તિ નહીં. ઓહ. તમારો કોઈ સગાવાલા છે જ નહીં. કોઈ સગા સંબંધી નહીં, કોઈ બેન નહીં, કોઈ ભાઈ નહીં, કોઈ મિત્ર વર્તુળ નહીં, કોઈ સ્ટાફ નહીં. ઓહ. બરાબર એટલે છે. એના વગર બી બિઝનેસ થઈ શકે. બિઝનેસ અનનોન લોકો સાથે જ થાય છે. બરાબર. આ બિઝનેસ માત્ર ને માત્ર ઘર પૂરતો સીમિત નહીં. બરાબર. તમારી ટીમ ક્યાં ચાલે છે? વિદેશમાં ચાલે છે? હા ચાલે. ચાલે છે. હું ઓળખું છું ને. ના તમે. બરાબર છે. એટલે પરિચિત લોકો કરતા અપરિચિત લોકો વધારે કામ કરે છે. હા, વધારે. બરાબર. આવતા મહિને ક્રાઉન નીકળે છે, બંને ડિરેક્ટર સિલ્વર ડિરેક્ટ નીકળે સીધા. બરાબર. એ હું બીજા વ્યક્તિને પ્લાન સમજાવતો હતો, પેલા લોકો સાઈડમાંથી સાંભળતા હતા. એ લોકો બિઝનેસ કામ સ્ટાર્ટ કર્યો. બરાબર. આ એટલે જેનું મતલબ માઇન્ડમાં ક્લિક થઈ ગયું એ બરાબર પકડી છે. જશે આ business. હા. એટલે ઘણા લોકો સગા સંબંધીઓની પાછળ પડતા હોય. સગા સંબંધી તો જો આપણા હોત ને તો આપણા બિઝનેસ કરવાની આ જરૂર જ ના business આપણે પડે. કરવાની જરૂર જ ના પડે. સાચી વાત છે. બરાબર છે. બરાબર. પાડોશી આપણને ના માનતો તો પાડોશીને બદલી નાખો. મિત્ર આપણો ના માનતો હોય તો મિત્રને બદલી નાખો. હા આજ આપણો મિત્રો હોય. આપણા માઇન્ડ ની અંદર એક જ ફોકસ હોય, જેને આપણામાં રસ છે એ વ્યક્તિનામાં આપણે રસ રાખવાનો છે. બરાબર. જેને આપણામાં રસ નહીં એ વ્યક્તિને એનામાં રસ રાખવાની જરૂર નથી. નહીં. સાચી વાત છે. બરાબર. જો એનામાં રસ રાખવા ગયા તો તમને બી રોડ પર લઈ જશે. સાચી. બરાબર છે. 100%. એટલે આટલું ખાસ આ બિઝનેસ અંદર ધ્યાન રાખવાની જરૂર છે. અને ખરેખર આજે જે પ્રોગ્રામ રાખ્યો બહુ ગમ્યું. સાહેબ થેન્ક અને યુ. આભાર thank you. સો મચ. તમે અમારે હેલ્પ કરી. અમારી ટીમ વાળાને બી ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ આવશે. પણ ફરી બી જ્યારે કોઈ પ્રશ્નો આવશે સાહેબ અમે તમને બોલાવીશું
અને એ ચોક્કસ. પ્રશ્નોના તમારી પાસેથી સોલ્યુશન ઢૂંઢવાની કોશિશ કરીશું. ચોક્કસ. હવે તમારી ટીમની અંદર જે મિત્રોના લેવલ એક અપ થયેલા છે, હા, બરાબર, આપણે ગ્રેટ અપલાઈન ઈશ્વરભાઈ, અચ્છા. મિલેનિયમ વર્લ્ડ વાઇડ ટીમ જબરજસ્ત હા. કામ કરે છે, એના પ્રોગ્રામો બી સરસ આવે છે. હા. તો એ પ્રોગ્રામની અંદર દરેક લોકોને એડ થાય, હમ. બરાબર. એટલે ડાઉનના લોકોને એક લીડરશિપ મેન્ટેન કરવા માટેના ગુણ રાખો. જેટલા લોકો ચૂલામાંથી બહાર નીકળે તો શું થઈ જાય? ઓલવાઈ જાય ને. કોલસો બની જાય. હા, કોલસો સિસ્ટમથી જે વ્યક્તિને સતત અંગારો રાખવો હોય તેને નોલેજ આપતું રહેવું પડશે, આપતું રહેવું પડે અને માહોલમાં રાખવો પડે. માહોલમાં રાખવો પડશે. તો જ એના બરાબર છે. એક્ટિંગ અને માહોલમાં રાખશો તો આ બિઝનેસ અપ થતો જ જશે. અને ખરીદી માટે ખાસ કહું કે જે વ્યક્તિને તમે લઈને આપો છો એની જગ્યાએ એ વ્યક્તિને જાતે મોકલો. હા, સાચી વાત છે. તમે જાતે એને બરાબર તૈયાર છે. નહીં કરો, આ બાબો તમારો છે. કેટલા વર્ષ સુધી આંગળી પકડી તમે? 4 વર્ષ, 5 4 વર્ષ. વર્ષ. 5મા વર્ષે આંગળી છોડી દીધી, હા, એ તો છોડી જ એ પડે એની ને. રીતે ચાલતો થઈ ગયો. હા. બરાબર. આ બિઝનેસ અંદર સતત તમે લોકોની આંગળીઓ પકડ્યા કરશો, હમ. તે નહીં ચાલે. સાચી વાત છે. બરાબર છે. એટલે આંગળી તો છોડવી પડશે. પડશે અને એ લોકો જાતે બી ચાલતા શીખવું પડશે. પડશે. બરાબર છે. ઓકે સર, થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.